ખ્યાતિ હોસ્પિટલના સ્ટેન્ડકાંડ બાદ હવે રાજ્ય સરકાર ઊંઘમાંથી જાગી હોય તેમ કોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા માટે નીકળી હોય તેવો ઘાટ સર્જાયો છે। ખ્યાતિ હોસ્પિટલ સહિત કેટલીક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, તેની વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। કડીમાં બોરીસણા ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને જેમાંથી 19 દર્દીઓને સારવાર માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને અહીં તમામ દર્દીઓને તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ મૂકી દેવાયા હતા અને સ્ટેન્ડ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ નામના દર્દીનું મોત થાય છે। ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવે છે અને પરિવારે હોસ્પિટલમાં હોબાળો કરીને આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં સરકારી યોજનાનો દુરુપયોગ કરીને પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર જ દર્દીને સ્ટેન્ડ મૂકી દીધા હતા, જેના કારણે 2 દર્દીઓના મોત થાય છે। ત્યારબાદ હોસ્પિટલ દ્વારા આ આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કેવી રીતે કરી અને જે યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્યું હતું, જેને લઈને આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને હાલ આ તપાસ હેઠળ કરેલી કાર્યવાહીમાં ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની 3 હોસ્પિટલ, સુરત, વડોદરા, રાજકોટની એક હોસ્પિટલ અને ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે, જેમાં ગીર સોમનાથની શ્રી જીવનજ્યોત આરોગ્ય સેવા સંઘ, સુરતની સનરાઈઝ ગ્લોબલ, વડોદરાની સનરાઈઝ ગ્લોબલ અને રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ, અમદાવાદની નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેર, શિવ હોસ્પિટલ અને ખ્યાતિ હોસ્પિટલ, આમ 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। હોસ્પિટલની સાથે સાથે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 4 ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે, જેમાં ડોક્ટર હિરેન મસરૂ, ડોક્ટર કેતન કાલરિયા, ડોક્ટર મિહિર શાહ અને ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીનો સમાવેશ થાય છે। આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હજુ અનેક કૌભાંડ તેમજ ખ્યાતિ હોસ્પિટલ સિવાયની અન્ય હોસ્પિટલોના નામ બહાર આવી શકે તેવી સંભાવના છે। ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં અનેક એવી હોસ્પિટલો છે જેમની બેદરકારીના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવી હોય, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ આ હોસ્પિટલો ફરીથી શરૂ થઈ જાય છે। ખ્યાતિ હોસ્પિટલનો મામલો પણ ઠંડો પડે પછી તેને પણ પાછલા બહાને શરૂ કરી દેવાય તો નવાય નહીં તેમ લોકોમાં હાલ ચર્ચા ચાલી રહી છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલની પહોંચ છેક ગાંધીનગર સુધી છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે